લેવા ગયેલા, બરાબર, આ કુશલ પ્રશ્ન વગેરે ઉપચારિક વાતો થઈ, ત્યાં તો બંને ભાઈઓ આવી જાય એકદમ. તે અવસર આયે દો ભાઈ, ગયે રહે દેખન પુલવાઈ, અને શ્યામ ગૌર મૃદુ બયસ કિશોરા, લોચન સુખદ વિશ્વચિત ચોરા. આખા વિશ્વનું સૌંદર્ય ભરેલું જેની અંદર આખા વિશ્વના આંખને એટ્રેક્ટ કરે અને ચોરી લે એવું સુંદર સુંદર પરમાત્માનું શ્યામ ગૌર મૃદુ બયસ કિશોરા, અને લોચન સુખદ વિશ્વચિત ચોરા, ઉઠે સકલ જબ રઘુપતિ આય. બધા ઉભા થઈ ગયા અને વિશ્વામિત્ર નિકટભાઈ સારે સામે આવો બતાવો અહીંયા આવો. જનક રાજા તમે જોઈ રહેલો કોણ આયા? બે જણા ઓછીતા એ તો જાણતા જ નતા. આ બધું આ બે જણા આયા, બધા ઉભા થઈ ગયા. ઉઠે સકલ જબ રઘુપતિ આયે, વિશ્વામિત્ર નિકટભાઈ સારે, ભય સબ સુખી દેખ દો ભ્રાતા, આનંદ હું કે આનંદ દાતા. આનંદ ને પણ આનંદ પમાડે એવું તેનું સ્વરૂપ. બધા એટલા રાજી થયા ભગવાનને દેખી બેઠેલા દેખીને, પણ બધાને તો ખૂબ આનંદ આવ્યો. પણ જનક રાજાની શું સ્થિતિ થઈ એનું વર્ણન કરે છે. બધાને કેટલો આનંદ, આનંદથી જો આનંદ આપી શકે તો એટલી વધારે તો શું જોવું. પણ જનક રાજાની વાત, જનક રાજાની સ્થિતિ, મૂર્તિ મધુર મનોહર ભયો વિદેવો વિદેવો વિદે, મૂર્તિ મધુર મનોહર દેખી, ભયો વિદેવ વિદેવ દીધું. આમ તો વિદેહી તો હતો જ, અને એમાં વધારે વિદેહી થઈ ગયા રાજા. રાજા જનક વિદેહી હતો અને અધિક વિદેહી થયો. મૂર્તિ મધુર મનોહર દેખી, ભયો વિદેવ વિદેવ વિદેખી, પ્રેમ મગન મન જાણી નૃપ. પ્રેમથી ભરે જ રહી ગયો એમ તો. પણ ધરી ધીરે જો વિચાર કર્યો, અરે હું આવ્યો છું મળવા માટે, મને કેમ આમ કઈ થાય છે? મને પ્રેમથી ઉભરાવા માંડી. તો પ્રેમ મગન મન જાણી નૃપ, અને કરી વિવેક ધરી ધીર, બોલે મુનિ તન નાય ગીર, ગદગદ ગીરા ગવે. ગદગદ વાણીથી મુનિ આગળ હાથ જોડી બોલા માંડ્યા. હૃદય તો આમ આસર પાછળ થવા માંડ્યું. એક તો સ્ફટિક જેવું હૃદય, જનક રાજા એક તો મહાજ્ઞાની, સ્ફટિક જેવું હૃદય, અને એની અંદર બ્રહ્મને દેખે પ્રતિબિંબ ના પડે. સાક્ષાત નારાયણ પરાત્પર બ્રહ્મ. જનક રાજાની સ્થિતિનું વર્ણન એ બહુ સુંદર કર્યું. જનક રાજાને થયું કરે હું શું દેખું છું અત્યારે? કઈ જુદું જ દેખ્યું. આ જિંદગી પહેલું કે બ્રહ્મ સાક્ષાત થઈ રહેલો સાકાર. એટલે એ ધારણ કરી અમુનિના હાથ જોડીને પૂછે છે. જો પૂછે છે કેવું સુંદર. કહો નાથ સુંદર દો બાલક, મુનિકુલ તિલક કે નૃપકુલ પાલક. મારા મુનિકુલ તિલક કે નૃપકુલ પાલક. હવે શું કરે? વિશ્વામિત્ર શું જવાબ આપે? કાકા જનક રાજા છે, ગપ મરાય નહીં તો ખરા થઈ જવાય. વિશ્વામિત્ર સમજે છે કે આ જનક બોલે છે, આ પૂછે છે જનક. જનક રાજાએ પૂછ્યું, વિશ્વામિત્ર ઘૂંટાઈ ગયા મારે હવાનો આની ઓળખાણ કેવી રીતે આવી? એમ કહું પરાત્પર બ્રહ્મ છે, હું એક્સપોઝ કેવી રીતે કરી શકું? અને હું કહું તારે એમ કહું કે આ છે કે આ છે, હું કેવી રીતે ઓળખાણ કેવી આપું? વિશ્વામિત્ર મુનિ પૂછાયા. એને જનકે સવાલ પૂછ્યો, આ જરા ઘૂંચાય ઉભા રહ્યા. એટલે આને તો ઉતાવળ થઈ ગયેલી, ઉપરા ઉપરી પૂછે, ઉપરા ઉપરી પૂછવા માંડ્યા. આપણે કોઈમાં કોઈ આ ભાઈ કોણ છે? પેલા બોલે ને કે આ નહીં, પેલા ભાઈ આપણે સીધા સ્ટેશન પર મળ્યા એ ને, સ્ટેશન પર મળ્યા હતા એ જ ને. પાછું પેલા ના ના કેદાર નહીં લગ્નમાં આવ્યા હતા અને તેદાર તમે વાત કરતા હતા એ નહીં, એ હતા ને. વળી પાછા આપ જવાબ ના લે કે નહીં પેલા ભાઈ નહીં તેદાર ધોળી ટોપીને તેદાર પહેરીને આવ્યા હતા, એ દા ધોળી ટોપી લાગે છે એટલા. એમ ઉપરા ઉપરી સવાલ પૂછે. જયારે ઇંતજારી થઈ જાય, બ્રહ્મની બાબતમાં ઇંતજારી થાય. બ્રહ્મ શું છે જાણવાની જિજ્ઞાસા. તમે જુઓ, બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા. તો જનક રાજા સવાલ પહેલો પૂછ્યો, કહો નાથ સુંદર દો બાલક, મુનિકુલ તિલક કે નૃપકુલ પાલક. જવાબ ના મળ્યો એટલે આગળ બોલે છે, બ્રહ્મ જો નિગમ નેતિ કઈ ગાવા, ઉભય બેશ ધરી કી સોઈ આવા. કારણ કે પ્રતિબિંબ તો પડી ગયું અને ખબર પડી ગઈ બ્રહ્મ હોવો જોઈએ, બીજું કોઈ કારણ નથી. એટલે એને કહ્યું કે જે બ્રહ્મ જેનું પ્રતિપાદન કર્યું છે વેદોએ, બ્રહ્મ જો નિગમ નેતિ કઈ ગાવા, ઉભય બેશ ધરી કી સોઈ આવા. એ સાક્ષાત નર નારાયણ સ્વરૂપે તો નથી પધાર્યા. આ નર નારાયણ સ્વરૂપે આ બંને બ્રહ્મ તો નથી. બીજો સવાલ પૂછ્યો, વધારે ઘૂંટાયા, ઉડતો ઘૂંટવાડો થયો. હવે તો એમ ના કહેવાય નથી, એમ કહેવાય છે, એમ ના કહેવાય. પરમાત્મા વિચારમાં પડી ગયા કે આ બે જણા વચ્ચે વાત ચાલે છે, વચમાં મારાથી બોલાય નહીં, મર્યાદાનો ભંગ.
નહીં તો ભગવાનને ચિંતા થઈ કે હમણાં કહી દેશે કે નારાયણ બા પરાત્પર બ્રહ્મ છે તો મારું તો પૈણવાનું જ રખડી પડે, પછી તેવી ગડબડ થઈ જાય ભાઈ, પછી પૈણવાનું આવા જ ના, પછી તો જનક રાજા રાણી આ તો પરાત્પર બ્રહ્મ છે તો ગડબડ થઈ જાય ભાઈ, અહીં તો જમાઈ તરીકે જવાનું છે અને સુનેનાજી કહાર જમાડશે અને કેવા કેવા ગીતો ગાશે અને આ બધું મારું બધું પૈણવાનું છે. પૈણવામાં લોકોને કેટલો આનંદ આવે છે જાણવા સારું તો હું મનુષ્ય થઈને આવ્યો કે લોકોને કેટલો આનંદ પડતો હશે પૈણવામાં, મારું જ પૈણવાનું બગાડ છે આ તો. એટલે એ પણ વિચારમાં પડી ગયા, વિચારમાં પડી ગયા. ભગવાનને એમ થયું બધું આ વિશ્વામિત્ર એક્સપોઝ કરી દેશે તો મારી ગડબડ થઈ જશે, પણ બોલાય નહીં ને, ગુરુ છે આ તો. ગુરુને એમ કે વચમાં તો બોલાય નહીં, ડબડબ ના થાય, પણ ગુરુને સામું જોઈ રહેલા છે. ગુરુ હમણાં તો મારા સામું જુઓ તો કંઈક હોન કરું કશું કરું, પણ આ તો મિલન પડતો અને ગુરુ હમણાં કંઈક બોલ, અને ગુરુ તો આમ ને તું ગાલીને વિચારમાં જ પડી ગયા. પેલો સવાલ પૂછે, કહો નાથ સુંદર દો બાલક, મુનિકુલ તિલક કે નૃપકુલ પાલક, બ્રહ્મ જો નિગમ નીતિ કઈ ગાવા, ઉભય બેશ ધરી કી સોયાવા. છતાંય ન કહ્યું એટલે જનકે આગળ કહ્યું કે સહજ બિરાગ રૂપ મનુ મોરા, થકિત હોત જીમી ચંદ ચકોરા. મારું હૃદય સ્વાભાવિક વૈરાગ્યશીલ છે, તીવ્ર વૈરાગ્ય. સંસારના એક એક પદાર્થની અંદર મારો તીવ્ર વૈરાગ્ય છે. સંસારની કોઈ એવી ચીજ નથી મને એટ્રેક્ટ કરી શકે. આ દુનિયામાં કોઈ એવો પદાર્થ, બ્રહ્માની સૃષ્ટિની બનાવીની કોઈ ચીજ એવી નથી કે જે મને એટ્રેક્ટ કરી શકે. મને સંપૂર્ણ જગતના એક એક પદાર્થ ઉપર વૈરાગ્ય છે, એવું મારું હૃદય. સહજ બિરાગ રૂપ મનમો, સ્વાભાવિક વૈરાગ્ય છે, નહીં કે મેં મચડીને વૈરાગ્ય ઉભો કર્યો છે, પરાણે કરીને નહીં, મારો સ્વાભાવિક વૈરાગ્ય છે. સહજ બિરાગ રૂપ મન મોરા, થકિત હોત જીમી ચંદ ચકોરા. એ મારું જે મન એ અત્યારે જેમ ચંદ્રને જોઈને ચકોર જેમ લુપ્ત થઈ જાય એમ અત્યારે હું લુપ્ત થઈ ગયો છું. મુનિ તમે સમજો, મુનિ તમને સમજણ પડે છે મારું હૃદય આમ ખેંચાય છે, જે હું સંપૂર્ણ વૈરાગ્યશીલ, મારું હૃદય ક્યાંય ખેંચાય નહીં, અહીં કેમ ખેંચાય છે મને સમજ પડતી નથી. મુનિ વધારે ખૂચાયા, કો બાપરે મારે આને તો બધું સાફ સાફ કહેવા મળ્યું છે, ન તો આગ ના કશું કહેવાયું ના રહે. સહજ બિરાગ રૂપ મનુ મોરા, થકિત હોત જીમી ચંદ ચકોરા. તાતે મેં પૂછું સતીભાવ, મને હું સત્યભાવથી કહું છું, હું ગપું નહીં, એમ આમ તો પૂછવા માટે નથી કહેતો, હવે તો પર્ટિક્યુલરલી પૂછું છું. એમને કે કોણ છે, ઠીક છે ભલે, એમ નહીં, મારું પર્ટિક્યુલરાઇઝ કરું છું, મારે જાણવું જ. તાતે મેં પૂછું સતીભાવ, કહું નાથ જની કરું દોરાવ. મારે હવે અંતાડો નહીં, બિલકુલ નહીં, હવે જરા પણ ગડબડ નહીં ચાલે, કહી દો આ કોણ છે, મને કંઈક લાગે છે આની અંદર. છતાંય મુનિ ન બોલ્યા, આગળ બોલે છે જનક રાજા. ઈ નહીં બિલો કતાતી અનુરાગા, બરે બસ બ્રહ્મ સુખાઈ મનુ ત્યાગા. એ નહીં બિલો કત અતિ અનુરાગ, એને જોતાની સાથે એ અનુરાગ જે થયો છે કે બરબસ બ્રહ્મ સુખાઈ મનુ ત્યાગા. મારું મન જે સદાકાળ બ્રહ્મની અંદર લીન રહેનારું, એ મારું મન આજે બ્રહ્મમાંથી ડિટેચ થઈ અને આમાં એટેચ થઈ જાય છે. બ્રહ્મથી પણ વિશિષ્ટ અદ્વૈત સિદ્ધાંત હોય, વિશિષ્ટ અદ્વૈત, અદ્વૈત પણ વિશિષ્ટ પ્રકારનો. રામાનુજાચાર્યનો સંપ્રદાય, ગોસ્વામી તુલસીદાસજી રામાનુજાચાર્ય સંપ્રદાયના આ વિશિષ્ટ અદ્વૈતનો સિદ્ધાંત છે કે બ્રહ્મ જે છે એનાથી પણ વિશેષ નિર્ગુણ બ્રહ્મ કરતા પણ સગુણ બ્રહ્મને વધારે માન્યું, સગુણ બ્રહ્મને વધારે માન્યું. એટલા માટે તમે જો સ્વામિનારાયણ સંપ્રદાય પણ સગુણ સાકારને જ માન્ય રાખ્યું, નિર્ગુણ નિરાકાર નહીં. એમણે તો એટલે સુધી કહ્યું, સ્વામિનારાયણ સંપ્રદાય તો કહે છે કે નિર્ગુણ નિરાકારની કથા થતી હોય તો ના સાંભળવી, બસ સગુણ સાકાર જ, બસ નિર્ગુણ નિરાકારની વાત નહીં. કારણ કે સગુણ સાકાર જે સ્વરૂપ છે ને, વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતનો પણ મતે છે, સ્વામિનારાયણ સંપ્રદાય પણ, એ પણ રામાનુજાચાર્ય સંપ્રદાય છે, હા ઉદ્ધવ સંપ્રદાય છે. તો સ્વામિનારાયણ સંપ્રદાય પણ સગુણ સાકારને જ માને, નિર્ગુણ નિરાકાર નહીં માને. એમણે તો સહજાનંદ સ્વામીએ પોતે પણ કહ્યું છે કે હું તો સગુણ સાકાર છું, મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ, સર્વે સમૃદ્ધિ રે સર્વે ગુણે કરી અભિરામ, અતિ તેજોમય રે રવિ શશી કોટિક વારણે જાય, શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય, તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર. બોલ્યા છે ભગવાન સહજાનંદ સ્વામી, તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર, દુર્લભ દેવને રે મારો કોઈ ન પામે પાર.
જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન સૌને વશે કરું રે સૌનો પ્રેરક હું ભગવાન અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય મારી મરજી વિના રે કોઈથી તરણું નવતોડાય એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી. એવું એવું સુંદર સુંદર બોલ્યા છે સહજાનંદ સ્વામીએ, કેટલા પ્રેમથી વાત કરી છે. તો એ સહજાનંદ સ્વામી અહીંયા કરે એ પણ નિર્ગુણ નિરાકારને નહીં સગુણ સાકારમાં જ ખેંચાય મને. અહીંયા આગળ આ જનક રાજા આ સગુણ સાકારમાં ખેંચાય છે તાર જો વિશિષ્ટતા તો એટલે અહીં કહે છે કે મહારાજ કહો નાથ સુંદર દો બાલક મુનિકુલ તિલક કે નૃપકુલ પાલક બ્રહ્મ જો નિગમ નેતિ કહી ગાવા ઉભય બેશ તરીકી સોયાવા સહજ વિરાગ રૂપ મન મોરા થકિત હોત जिमि चंद चकोरा ताते मैं पूछऊं सती भाव कहूं नाथ जनि करऊं दुराव इनई बिलोकत अति अनुरागा. એટલો અનુરાગ છે કે બરબસ બ્રહ્મ સુખ હિ મનુ ત્યાગા. બરબસ બ્રહ્મ સુખ હિ મનુ ત્યાગા. પરાણે મારું જે બ્રહ્મમાં સદાકાળ લીન રહેનારું મન મારું નિર્ગુણ નિરાકારની અંદર બ્રહ્મ લીન હું આમ રહેતો હતો શરીર ધારી હોવા છતાં એનું આજે મન કોણ જાણે ત્યાંથી ડિટેચ થાય છે, અહીં એટેચ થઈ જાય છે, વસૂટી જાય છે ત્યાંથી અને ચોંટી જાય છે. કેટલું બધું મેગ્નેટિક ફોર્સ એને લાગ્યો છે તો વિચાર કરો. મેગ્નેટિક ફોર્સ શું થાય? આને તો બધા બહુ સવાલો પૂછી નાખ્યા. વિશ્વામિત્ર ઘૂંચાયા કે હવે તો જવાબ આલવો જ પડશે, આ તો હવે તો છૂટકો નથી જ. શું જવાબ આલવો? પણ વિચારમાં પડી ગયા કે શું જવાબ આલવો હવે. એટલે મુનિએ લોચા વાળવા માંડ્યા. લોચા હા કે ચોપાઈમાં 4 ચરણ હોય છે ને તો 3 ચરણમાં તો લોચા વાળ્યા બરાબર. મુનિ કહેવા માંડ્યા કે જો મહારાજ કહ મુનિ બીએસી કહે નૃપની કા. મુનિ કહે છે કે હા રાજા તમે કહો બધું બરાબર જ હોય, તમે કંઈ બરાબર જ કહો છો, પણ શું બરાબર કહો છો એ તો પૂછો. કહીને એમને લોચા વાળવા માંડ્યા. મુનિ કહે રાજા તમે બોલો છો બરાબર છે. હા બરાબર છે. એટલે શું બરાબર છે તો કહો. કહ મુનિ બીએસી કહે નૃપની કા. પહેલી લીટી બોલ્યા. ભગવાન જોઈ રહ્યા કે હવે લોચો ના વાળા હારવા એમ ના કહે છે કે હા પરાત્પર બ્રહ્મ જ છે તો ગડબડ થઈ જશે. પહેલી લીટી તો બોલવા દીધી એમને. કહ મુનિ બીએસી કહે નૃપની કા. પછી બીજી લીટી બોલ્યા બચન તુમાર ન હોય અલી કા. તમે બોલો કંઈ ખોટું બોલતા હશો, તમે કોઈ ખોટું બોલો એમ બોલવા માંડ્યા. આ જવાબ નથી આવતા પણ આમ બીજી લીટી. ત્રીજી લીટી બોલ્યા અહીં બિલો. અહીં આગળ ત્રીજી લીટીની અંદર કહે છે એ પ્રિય સબઈ જહાં લગી પ્રાણી. પ્રાણી માત્ર ને પ્રિય છે એમ બોલ્યા. જ્યાં ભગવાન વિચાર કર્યો કે મારે હમણાં ચોથી લીટી હવે ના બોલવા દેવાય અમને, નહીં તો નાખશે. 3 લીટી તો બોલવા દીધી. હા કહ મુનિ બીએસી કહે નૃપની કા. બચન તુમાર ન હોય અલી કા. એ પ્રિય સબઈ જહાં લગી પ્રાણી. ત્યાં તો મન મુસ્કાઈ રામ સોની બાની. ત્યાં ભગવાને મુસ્કાના કરી. મુસ્કાના શબ્દ મેં તમને કહ્યું ક્યાં ક્યાં કેવી રીતે વાપરે છે. એક એક શબ્દ જોખી જોખી મૂકે છે ગોસ્વામી તુલસીજી રામાયણની અંદર. મુસ્કાના કર્યું અને મુસ્કાના કર્યું ત્યાં જ આખી વાત બદલાઈ ગઈ. રામ લખન દશરથ કે જાય મમ હિત લાગી નરેશ પટાય. પછી ગઈ વાત. આ તો નહીં પેલા અયોધ્યા અને રાજા દશરથ એમના દીકરા છે, એમના નામ એક નામ રામ ના લક્ષ્મણ. હા હા બહુ સરસ બહુ સરસ. રાજી થઈ ગયા. જો પતિ કઈ વાત નહીં તો ભગવાને વિચાર કર્યો કે હમણાં એક્સપોઝ કરશે તો ગડબડ કરી નાખશે. આ તો વિચાર કરો. જનક રાજાનું આખી કેરેક્ટર બહુ બ્યુટીફુલ છે. રામાયણની અંદર જનક રાજાની કેરેક્ટર જ્યાં આવશે ત્યાં તમને બતાવીશું કેટલી સુંદર. એટલા માટે તો રામાયણની શરૂઆતમાં જે વંદના આવે છે ને વંદના, એ વંદનાની અંદર જનક રાજાનું વંદન કર્યું છે ગોસ્વામી તુલસીજીએ કે બંદઉ પરિજન સહિત વિદેહો જાહી રામ પર ગૂઢ સ્નેહો જોગ ભોગ મહ રાખ્યું ગોઈ રામ બિલોકત પ્રગટેવું સોઈ. કે છે કે જનક રાજાનું જીવન એનું જે જીવન એની વર્ણન કર્યું છે કે બંદઉ પરિજન સહિત વિદેહો. હું વિદેહોને એના પરિજન સાથે વંદન કરું છું. કોને? કે જાહી રામ પદ ગૂઢ સ્નેહો. આમ તો ભગવાનના ચરણમાં એનો ગૂઢ પ્રેમ હતો, પણ ગૂઢ હતો હંતાડી રાખ્યો હતો. ગૂઢ એટલે હંતાડી રાખેલું. ક્યાં હંતાડી રાખ્યો હતો? જોગ ભોગ મહ રાખ્યું ગોઈ. યોગ અને ભોગ. રાજા યોગી પણ એવો અને ભોગી પણ એવો. તમે જુઓ એક જનક રાજાની એક કેરેક્ટર આવી અદ્વિતીય કેરેક્ટર કે જોગી પણ એવો તો ભોગી પણ એવો.
તમામ સંસારના સુખો પણ ભોગવે, રાજ પણ કરે, અને છતાંય જો રાજ હળગતી થતું હોય ને જનક રાજા આખી જનકપુરી હળગતી હોય તો બીજા સાધુઓ લંગોટી હાથવા ના હે, આ કહે છે કે બળ તમારું કાંઈ બળતું નથી. આટલો બધો ભોગી પણ એટલો, યોગી પણ એટલો. એ યોગ અને ભોગ એ બે પડિયાની વચમાં ભગવાનની ભક્તિ, ભગવાનનો પ્રેમ હંતાડી રાખેલો આવે. જેમ આપણે ખેંખણી બે ડાબલીના બે પડિયામાં વચ્ચે હંતાડી રાખીએ છીએ ને, એવી રીતે બે પડિયા વચ્ચે ડાબલી હંતાડી રાખી હોય આ પેલી ખેંખણી બે પડિયા વચ્ચે, અને કાઢવા થતાં કદાચ ગબડી જાય ને તો પછી શું થાય, બે પડિયા આમ છૂટા પડી જાય, તારા અંદર ખેંખણી બધી પ્રગટ થઈ જાય બધી, કે આ ખેંખણી જ હતી લેવાની અંદર, પણ પેલા બે પડિયા ગબડે તારા આમ છૂટા પડી જાય. તો કહે છે કે અહીં એવું જ થયું કે જોગ ભોગ મહારાખે ઉગોઈ, એણે જે ભગવાન પ્રત્યેનો પ્રેમ જે હંતાડી રાખેલો તે રામ બેલો કત પ્રગટ એવું સોઈ. જ્યાં રામને જોયા ત્યાં યોગ અને ભોગ બંને પડિયા છૂટા પડી ગયા, અને પરમાત્મા પ્રત્યેનો પ્રેમ એક્સપોઝ થઈ ગયો એનો, અહીં આગળ એક્સપોઝ થઈ ગયો. એ કે છે બંધઉ પરિજન સહિત વિદેહુ જાય રામ પદ ગૂઢ સનેહુ, જોગ ભોગ મહારાખે ગોઈ, રામ બિલોકત પ્રગટ એવું સોઈ. જનક રાજાની કેરેક્ટર બહુ ઉત્તમ બતાવી છે, સુંદર વાત કરી. પછી તો મેલ આપ્યો, તમે ઉતારો રાખ્યો છે આ જગ્યાએ, બધું ઉતારો તો નક્કી કરેલો દરેકના, અને એસાઇનમેન્ટ કરેલા દરેકના. આટલા બધા આવે ને, જનકપુર એટલે કેટલું મોટું, મહાલક્ષ્મી, મહાકાળી, મહાસરસ્વતી પણ જેના આગળ પ્રગટ થાય એ સાક્ષાત માયા, એ જ્યાં પ્રગટ હોય ત્યાં આગળ પછી હિસાબ છે, ત્યાં આગળ રીધિઓ સિદ્ધિઓનો હિસાબ છે. વિશ્વામિત્રને બહુ સુંદર ઉતારો આપ્યો વગેરે. છોકરાઓ કે બે જણા કે ક્યારે છે આની સ્વયંવર ક્યારે કે કાલે છે, પણ કઈ જગ્યાએ છે જોઈ આવીએ તો ખરા, આજે જોઈ આવીએ તો ખરા, લે હાડો. કારણ કે પરીક્ષામાં બેહવું તો આગલેદાર નંબર જોઈ આવવો પડે ને. હા, આ તો પરીક્ષામાં બેહવાનું છે એટલે આગલેદાર નંબર જોઈ આવે, કઈ સ્કૂલનો નંબર આવ્યો છે, કયા પાટિયા ઉપર આવ્યું છે. બે જણા દેખન ભવન જરો ખની લાગી, જ્યાં જોવા ગયા દેખન નગર ભૂપ સુતયાએ. ગામમાં આખામાં ખબર પડી ગઈ કે રામ ને લક્ષ્મણ બે અયોધ્યાના રાજા દશરથના દીકરાઓ અને શહેર જોવા નીકળ્યા છે. ત્યાં તો સ્ત્રીઓ પુરુષો બધા, તમે સ્ત્રીઓ બધી જ ઝરૂખાની અંદર રામ લાગી ગઈ ભગવાનના દર્શન માટે. અલૌકિક સૌંદર્ય, કેટલો મેગ્નેટિક ફોર્સ, બીજું કાંઈ નહીં. ઓળખાણ હોય કે ના હોય, વગર ઓળખાણ કદાચ નવે લાગે કે અમને એવી રીતે કેવી રીતે ઓળખી ગયા, ઓળખવાની જરૂર નથી. મંકોડાને ગોળના રવાની ઓળખાણ ના પાડવી પડે. શું મંકોડાને કહેવું ના પડે કે પેલા છેલ્લા રૂમમાં ગોળનો રવો છે, કે આ ગોળનો રવો કહેવાય, એવી ઓળખાણ પાડવાની જરૂર નહીં. મંકોડો ખોળી કાઢે ગમે ત્યારે. તમે ભલે ને એક ઢોચકીમાં હાકર મૂકી રાખી હોય અને ઉપર કોળિયું મેલીને ઉપર લુગડાનો પટ્ટો પહોંચીને લબડાવ્યો તો ત્રીજી જુઓ તો કીડી બી અંદર બેઠા જ હોય. એ છે. તો અહીં આગળ ભગવાનને જોવા માટે આ મંકોડા દોડે, ગોળનો રવો આવ્યો છે આખો. પછી તો જુબતી ભવન જરો ખની લાગી, નિરખાઈ રામ રૂપ અનુરાગી, કહી પરસ્પર બચન સપ્રીતિ, સબઈ સખીન કામ કોટી સબી જીતી. અરે કરોડો કામદેવ પણ જ્યાં લજવાઈ જાય એવું સુંદર સ્વરૂપ પરમાત્માનું જોયું. બધી સખીઓ બહુ આનંદમાં આવી ગઈ, બધી સ્ત્રીઓ, બધી જનકપુરની સ્ત્રીઓ. આમાં રામાયણમાં ચોખવટ નથી કરી, પણ છતાંય તે એક બે જગ્યાએ કરી છે. એ જનકપુરની સ્ત્રીઓને એમ થયું કે આવો પતિ અમને મળે, અમારી જાનકીને તો મળે પણ અમને એ ભાવ પેદા થયો. પરમાત્મા પ્રત્યે કોઈ પણ ભાવ પેદા થાય ને તો એ ભાવ તૃપ્ત પરમાત્મા કરે છે. પરમાત્માએ મનોમન એ લોકોને આશીર્વાદ આપેલા કે આ જન્મમાં તો હું, મારે એક પત્ની વ્રત છે, પણ આવતા જન્મમાં તમે બધી ગોપીઓ થઈને આવજો, હું તમારી સાથે ખૂબ રમીશ. જનકપુરની બધી સ્ત્રીઓ જ ગોપીઓ થઈ છે. ગોપીઓનું જ્યારે વર્ણન આવશે દશમ સ્કંદમાં ત્યારે આપણે જોઈશું. ગોપીઓ બધી જનકપુરની સ્ત્રીઓ હતી. એટલું જ નહીં, પણ જેટલા જેટલા દંડકાળની અંદર ઋષિઓ હતા એ બધા ઋષિઓને પણ એમ હતું ભગવાનના આ શરીર વિગ્રહ, એમના દિવ્ય વિગ્રહનું અમને સ્પર્શનું સુખ ક્યારે મળે. તો જે ઋષિમુનિઓ હતા તે પણ ઋષિરૂપાઓ બધી ગોપીઓ થઈ. એટલું જ નહીં, પણ વેદો ઉપનિષદો અને એની જે મંત્રો, વેદોની જે ઋચાઓ, એ બધી ઋચાઓને એમ થાય કે અરે અમે તમારા નિર્ગુણ નિરાકારનું તો અમે કાયમ અમે તો વર્ણન કરતા હોઈએ છીએ, પ્રતિપાદન કરીએ છીએ, પણ તમારા સગુણ સાકારનો જે દિવ્ય વિગ્રહ છે એની સાથે અમને કઈ દાડે કોઈ દાડે લાભ મળે. તો એ ઋચાઓને પણ પરમાત્માએ કહ્યું કે તમે ઋચાઓ, તમે બધી ઋચાઓ છે ને બધી ગોપીઓ થઈને આવજો. આ ગોપીઓ અભણ ભરવાડેનો નહોતી, એનું વર્ણન આવશે આગળ, પણ ઋષિરૂપા હતી બધી, અને વેદોની ઋચાઓ હતી.
તો અહીં આગળ જનકપુરની સ્ત્રીઓ પણ એને જોઈને પૂર બાલક કઈ કઈ મૃદુ બચના સાદર પ્રભુ દેખાવઈ રચના. છોકરાએ પાછળ પડ્યા, બધા છોકરા કે અહીંયા આવો, તમને બતાવીએ, જુઓ આ સરસ જોવા જેવું છે, જુઓ આ સરસ જોવા જેવું છે, બહુ સુંદર મજાનું છે, જુઓ. અને ભગવાન પણ હા હા બહુ સરસ, હા બહુ સરસ. ભગવાન પણ રાજી, પેલા લોકોને રાજી કરવા. ગોસ્વામી તુલસીદાસજી તે વખતે કહે છે કે ભગવાન એટલા બધા આશ્ચર્યમાં આવી જાય બધા છોકરાને રાજી કરવા માટે હો, કે છોકરાઓ કે જો આ જોયું, હા તમે જોયું જ નહોતું, આવડો મોટો મંચ છે, આવડો મોટો પડદો છે, આવડું મોટું શિવધનુષ મૂક્યું છે, આવડું મોટું આવું બધું છે. ભગવાન એકદમ આશ્ચર્ય પામે, છોકરાઓ રાજી થાય. ગોસ્વામીજી એક નોટ કરી લીધી, લવનિમેષમાં ભુવન નિકાયામ રચઈ જાસો અનુશાસન માયા. જેના સંકલ્પ માત્રથી એની ચિત્ત શક્તિ માયા અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને લય કરે એ પરમાત્મા, આટલા અનંત કોટી બ્રહ્માંડ ઉત્પન્ન કરનાર એ આજે નાના નાના આ પડદા, નાના નાના મકાનો, નાનો જોઈ અને રાજી થાય છે. જોવાની ખૂબી એ છે ભક્તોને માટે, મારા બાળકોને રાજી કરવા માટે કરીને. લવનિમેષ મહાભુવન નિકાયા રચઈ જા સુવનુશાસન માયા ભગતિ હેતુ સોઈ દીન દયાલા. એ પરમાત્મા, એ દીનદયાળુ પરમાત્મા આજે બાળકોને, જનકપુરના બાળકોને રાજી કરવા માટે ચિતવત ચકિત ધનુષ મખશાલા, ધનુષની મખશાલા આજે આમ ચકિત થઈને જુએ, ચકિત થઈને જુએ કે આવું સુંદર, આવું સુંદર. નહીં તો એને શું હિસાબ? આ જનકપુર શું અનંત કોટી બ્રહ્માંડનો જે ઉત્પત્તિ કરી શકે, અને એ પોતે નહીં, એના આજ્ઞાથી માત્ર સંકલ્પ માત્રથી એની માયા ઉત્પન્ન કરે. કહું તો કદે ખીચલે ગુરુપાહી જાની બિલંબ ત્રાસમ હનુમાહી. આ બધું જોઈને પછી કહે લક્ષ્મણ હેડ જલ્દી યાર, મોડું થઈ ગયું, મોડું થઈ ગયું. કેટલા વાગ્યા? મોડું થઈ જશે પછી 9:05 કમશે. જલ્દી ચાલ કે, જલ્દી જલ્દી ચાલ, આપણે જવાનું છે. ગુરુ ચીડા છે આપણી ઉપર. જાસો ત્રાસ ડર કહું ડર હોય. જેના ડરથી, જેના ત્રાસથી કાળ ડરે છે એ પરમાત્મા આજે ગુરુથી ડરીને ના છે. તમે જુઓ અહીંયા આગળ આ લીલાનું આ મહત્વ છે. જાસુ ત્રાસ ડર કહું ડર હોય, ડરને પણ ડર લાગે એ ભજન પ્રભાવ દેખાવત સોઈ. ભક્તિનો પ્રભાવ દેખાડે છે. ગુરુની એટલી ભક્તિ છે આજે કે નારાયણ સાક્ષાત પરાત્પર બ્રહ્મ, જેને કાળ પણ જેનાથી ડરે એ પરમાત્મા આજે ભક્તિવશ થઈને આજે ગુરુથી ડરીને લખનલાલજી કહે છે ચાલ મોડું થઈ ગયું, હવે જલ્દી જલ્દી જવાનું છે. અને મુનિ બરસે ને કિન્ન તબ જાય. ગયા દોડતા દોડતા મુનિ વળશે તો હા ગયા. ત્યાં આગળ મુનિ રાત પડી, મુનિ હોઈ ગયા તો લગે ચરણ ચાપન દો ભાઈ. તારે મુનિના ચરણ ચાપવા માંડ્યા. કોણ? પરાત્પર બ્રહ્મ. મુનિ કોણ? જીવાત્મા. જીવાત્માના ચરણ પરમાત્મા ચાપે. સાથી ચાપે છે, ભક્તિનો પ્રભાવ બતાવવા માંગે છે. અહીંયા આગળ મુખ્ય વસ્તુ છે ભક્તિનો પ્રભાવ. તો મુનિ બર છે ને કિન્ન તબ જાય લગે ચરણ ચાપન દો ભાઈ. જિનકે ચરણ, એ પરાત્પર બ્રહ્મ કે જેના ચરણ, જિનકે ચરણ સરોરુહ લાગી કરત વિવિધ જપ જોગ બિરાગી. મોટા મોટા ઋષિઓ મુનિઓ હજારો વર્ષ તપસ્યા કરે, બિચારા ઝાડ ઉપર ટાઢાલ પડાય, જેના ચરણારવિંદનું ધ્યાન કરવા એ પરાત્પર બ્રહ્મ આજે ગુરુના ચરણને ચાપે છે. વિચાર કરો. જેને કે ચરણ સરોરુહ લાગી અને કરત વિવિધ જપ તપ વિરાગી. તેવું દૌ બંધુ પ્રેમ જનુ જીતે. એ બે ભાઈઓ આજે પરાત્પર બ્રહ્મ એ આજે ગુરુને ગુરુપદ કમલ પલોટત પીરીતે બહુ પ્રેમથી ગુરુના ચરણ દબાવે છે. આ ભક્તિનો પ્રભાવ કેટલો છે એ બતાવવા માંગે છે. ટાઈમ થઈ ગયો છે, આગળનો પ્રસંગ કાલે લઈશું. કાલે સવારે આ એક એક પ્રસંગની અંદર જ્યાં જ્યાં વેદા પુરુષોત્તમ ભગવાનનું ચરિત્ર છે, આ કેટલી મર્યાદા, કેટલી સભર મર્યાદા કે અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ રહે કરે સંકલ્પ માત્રથી. એ જનક રાજાની યજ્ઞશાળા જુએ અને તાજુબ થઈ જાય. ઓહો શું સુંદર, શું સુંદર. એને તાજુબ થવાનું હોય. જેને આટલો સૂર્ય મોટો બનાવી દીધો, એમને એમ દોડ્યા વગર લટકે અને દોડે 1000 માઇલની ઝડપે. આટલી આ તાજુબી ઓછી છે. કહે છે કે પરમાત્માની લીલા કેટલી તાજુબી, કેટલી. અરે તમારે તાજુબી જો સૂર્યનારાયણ સામે તમે જુઓ, તમે તો ઉઠાય નથી તે પહેલાં અહીં બેસી ગયા છે અહીંયા આગળ. અને કેવા દોડે છે, જેના ભયથી, જેની બીકથી. એમ તો એ પરાત્પર બ્રહ્મ
હવે એને શું આજીવી લાગે? એને જનક રાજાની યજ્ઞશાળાની પણ છતાંય પેલા છોકરા બતાવે ને, જુઓ આ જુઓ આ જુઓ આ જુઓ, છોકરાને રાજી કરવા આહા કરે. આ ભક્ત વાત્સલ્ય પણ, આ ભક્તાધીન પણ. બાળકો પણ ભક્ત છે, બાળકો છે પણ હૃદય નિર્મળ છે, ચોખ્ખું છે, છોકરાઓને રાજી કરવા માટે. ડોહા રાજી થઈ જાય. નાનો છોકરો, છોકરાનો છોકરો જરાક છે આમ કંઈક વસ્તુ છે, અરે તે તો ભારે કરી. હવે એમાં તો ડોહાએ તો કેટલાય એમાં તો કુટુંબડા ખાવડાય છે, ખાતા હોય છે, પણ છતાંય તે નાનો છોકરો જરાક કુટુંબડું ખાય વાહ 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 કરી મૂકે. આ એક ભક્તને રાજી કરવા માટે જ, બીજું કંઈ નહીં. પરમાત્મા એટલો દયાળુ, એટલો કૃપાળુ. પણ લખનલાલજીને બતાવે, જુઓ તો ખરા. અરે લખન તું જો, આ જોવાનું તો રહી ગયું એમ કે. લખનલાલજી તો શેષ નારાયણનો અવતાર છે, આખી પૃથ્વીના માથા ઉપર છે, એને શું જોવાનું હોય? પણ ભગવાન પ્રેમ કરીને બતાવે, લખનલાલજી તું આ જો, તું આ જો, તું આ જો. વસ્તુ આ જોવાની છે કે આવો પરાત્પર બ્રહ્મ પણ કેટલો ભક્તાધીન છે, કેટલો ભક્ત વાત્સલ્ય છે. લખનલાલજી પણ બહુ મોડું થઈ ગયું, ચાલો જલ્દી ઘેર જતા રહીએ. ભાઈ ગુરુ વળશે આપણને, ગુરુની બીક. હવે કાળ જેનાથી ડરે છે, ડર પણ જેનાથી ડરે, પણ જલ્દી ચાલો ને તો વળશે. કહો તો કદે કે ચલે ગુરુ પાહી, જોઈને તરત ગુરુ પાસે ચાલ્યા. જાની વિલંબો, અરે બહુ મોડું થઈ ગયું. ત્રાસ મન માહી, ત્રાસ બીક. અત્યારે તો બીક જ નથી ને માની બાપની કોઈ નહીં. ગમે તાર આવીએ, રાતે 12 વાગે આવીએ, છોકરાઓને પૂછાય નહીં કેમ મોડા આવ્યા હતા, કે ઇટ ઇઝ નોટ યોર કન્સર્ન, એમ ચોખ્ખું કહી દીધું. મારે રૂબરૂ કહેલું એક જણે, મોડો કેમ આવ્યો? એટલે મોડું કેમ? બાપે તો બિચારે નમ્રતાપૂર્વક પૂછ્યું હતું. બાપે તો બહુ નમ્રતાથી પૂછ્યું, કદાચ છેડાઈ ના પડે એટલા સારું. બેટા કેમ મોડો આવ્યો? ઇટ ઇઝ નોટ યોર કન્સર્ન. બસ ખલાસ થઈ ગયો, હદ આવી ગઈ. બાપ શું કરે? અહીંયા આગળ નહીં. કહો તો કદે કે ચલે ગુરુ પાહી, જાન વિલંબ ત્રાસ મન માહી. સાસુ ત્રાસ ડર કહું ડર હોય, જેના ડરથી ડર પણ ડરે, ડર પણ જેના ડરથી ડરે. સાસુ ત્રાસ ડર કહું ડર હોય, ભજન પ્રભાવ દેખાવત સોઈ. આ ભક્તિનો પ્રભાવ છે, ભક્તિનો પ્રભાવ છે. ભક્તથી ભગવાન ડરે છે. બોલો, આ ભક્તિનો પ્રભાવ દેખાડવા માટે કરીને મુનિબર શયન કિન્નત બજાઈ, લગે ચરણ ચાપન દો ભાઈ. મુનિ સોઈ ગયા, બંને ભાઈઓ મુનિના ચરણ ચાપે. તમે જુઓ કેટલો ભક્ત કેટલો ઉચ્ચ કક્ષાનો છે. તમે જુઓ વિશ્વામિત્ર જેવો ભક્ત, ભક્તના ચરણ કોણ ચાપે? પરમાત્મા ચાપે, ભગવાન ચાપે. મુનિબર શયન કિન્નત બજાઈ, લગે ચરણ ચાપન દો ભાઈ. પરમાત્મા કે જેના ચરણ, જિનકે ચરણ સરોરુહ લાગી, કરત વિવિધ જપ જોગ બિરાગી. વૈરાગ્યો અનેક પ્રકારના જપ કરે, યોગ કરે છે, તપ કરે છે, વ્રત કરે છે. શા માટે? એ પરમાત્માના ચરણારવિંદનું ધ્યાન કરવા માટે. એ પરમાત્મા આજે ગુરુના ચરણ પૂજે છે, એ પરમાત્મા આજે ગુરુના ચરણને ચાપે છે. આ એક કોન્ટ્રાસ્ટ કેટલો બતાવવા માંગે છે કે તે ઉદૌ બંધુ પ્રેમ જનુ જીતે. કારણ કે બંને ભાઈઓ પ્રેમથી જીતાઈ ગયા છે, ભક્તિથી જીતાઈ ગયા છે. પરમાત્મા પ્રેમથી જ જીતાય, બાકી તમે એને મગજના ઢેફા ખવડાવો તો નહીં જીતાય. એની પાસે ઘણા છે. એને તમે સફરજનને કેળાના હાર પહેરાવો, એથી નહીં જીતાય. ભગવાનને જીતવાનો રસ્તો નથી. ભગવાનને જીતવાનો એક જ રસ્તો, તે ઉદૌ બંધુ પ્રેમ જનુ જીતે, ગુરપદ કમલ પલો તત પ્રીતે. પ્રેમપૂર્વક પાછું. આ તો કહીએ તો કે પગ દબાવ તો મારા બેટા ઠૂંઠા મારે છે, ઠૂંઠા મારે. હવે બસ એમ કે, એટલે બસ શું જા તારે જતો બીજી બનતા હોતી તો હોઈ ગયો આપણા હોતા પહેલા. તો આ એક કોન્ટ્રાસ્ટ બતાવવા માટે પ્રયત્ન કરે છે ગોસ્વામીજી. હવે બસ એમ કે, એટલે બસ શું જા તારે જતો બીજી બનતા હોતી તો હોઈ ગયો આપણા હોતા પહેલા. તો આ એક કોન્ટ્રાસ્ટ બતાવવા માટે પ્રયત્ન કરે છે ગોસ્વામીજી. તે દિવસે પછી કહ્યું કે મહારાજ અમે બાગમાં ફૂલ વીણવા જઈએ. જો બાગનો અને જાનકીજીનો પહેલો જે મિલાપનો પ્રસંગ, આમ તો પ્રસંગ તો તમે સાંભળેલો છે, બહુ લંબાણમાં સાંભળેલો છે, અંદરે બહુ લંબાણમાં છે, પછી આમ ગયા અને આમ બેઠા એમ નહીં, પણ એની અંદર જે બે ત્રણ માર્મિક વાતો જે ગોસ્વામીજી લખે છે એને પોઈન્ટ આઉટ કરવી છે. લંબાણમાં વર્ણન કરવાનો કોઈ અર્થ નથી. એ તો સારું છે, એ તો ભગવાનના ગુણ ગાવાના છે.
પણ એની અંદર શું મર્મ મૂકે છે ગોસ્વામીજી? મર્મ પકડે છે. એની અંદર બતાવે છે ગયા બંને ભાઈઓ દેખન બાગ કુંવર દો આયે બે કિશોર સબ ભાંતિ સુહાય. એક તો પરમાત્માના સ્વરૂપનું વર્ણન છે. પરમાત્માનું સ્વરૂપ કેવું? શ્યામ ગૌર કિમિ કહું બખાની ગિરા નયન નયન બેનુબાની. આ ચોપાઈનો વિચાર કરો. શ્યામ ગૌર કિમિ કહો બખાની. અરે ભાઈ, ભગવાનનું શ્યામ શરીર અને લખનલાલજીનું ગૌર શરીર, અને એ બેનું વર્ણન મારે કરવું છે, પણ કેવી રીતે કરવું? હું કેવી રીતે વર્ણન કરું? કારણ કે ગીરા અનયન નયન બેનુબાની. કારણ કે જેને જોયું છે, જેને સ્વરૂપ જોયું છે આંખે, એ આંખને બિચારીને જીભ નથી, નહીં તો વર્ણન કરે. જે વર્ણન કરી શકે એવી જીભ છે એ બિચારી વર્ણન કરવા તૈયાર છે, પણ એને આંખ નથી. હવે વર્ણન કેવી રીતે કરવું? ગીરા અનયન નયન બિનુબાની. કેટલા એક લીટીની અંદર પણ કેટલો મર્મ મૂકી દીધો ગોસ્વામી તુલસીજી. શ્યામ ગૌર કિમિ કહો બખાની ગિરા અનયન નયન બિનુબાની. વર્ણન થઈ શકે જ નહીં. જો વર્ણન કરીને સમજવું જાણે જોયું છે નથી કરતું, બીજો કોક કરે છે. જોયું છે કારણ કે વર્ણન કરશે જીભ. કેવી રીતે કરી શકે? જેને જોયું હોય એ વર્ણન કરી શકે. અગર જે વર્ણન કોણ કરી શકે? અગર તો જોઈ કોણ શકે? જોઈને વર્ણન કરો તો એને જીભ હોવી જોઈએ. પણ જીભ બિચારી જે વર્ણન કરી શકવાને શક્તિમાન છે એને જોયું નથી, કારણ કે એને આંખ નથી. અને આંખ જેને જોયું છે એને જીભ નથી, વર્ણન કેવી રીતે કરે? આ એક સુંદર એક ભાવ મૂકી દીધો અંદર. માટે વર્ણન કોઈ રીતે કરવું? શ્યામ ગૌર કિમિ કહું બખાની ગિરા અનયન નયન બેનુબાની. અને દેખી શોભા સુખ પાવા. જાનકીજીને જોયા આ સૌંદર્ય, નર્યું સૌંદર્ય. પરમાત્માને સુખ થયું. વાસના નહીં, કામના નહીં, સુખ. જો તમે એટલું સૌંદર્ય કે બલબલાને હચ મચાઈ નાખે, બલબલાના હૃદયને હચ મચાઈ નાખે. સ્ત્રી એટલે પરમાત્માની માયાનું તાદૃશ્ય સ્વરૂપ છે. ગમે તેવા ને આપણા જેવા તો કઈ ગુલાટિયા ખાય, આપણી તો વાત જ છોડો. આપણે તો આમથું કોઈક બાવળિયાને લુગડું પહેરાયું હોય તો એ ગુલાટિયા ખાવા મળે. આ તો સૌંદર્યની મૂર્તિ, અત્યંત સૌંદર્ય. ભગવાનનું હૃદય એક બાજુ એનું સૌંદર્ય અને હૃદયને સ્પર્શ કરે એ વાત અહીં જરા ચોખોટ કરે છે કે દેખી સી શોભા સુખ પાવા હૃદય સરાહત બચન આવા. હૃદયમાં એની સરાહના થઈ. શું સૌંદર્ય છે! આ અલૌકિક સૌંદર્ય છે, પણ બોલી નહીં શકાય. કારણ કે સરાહના કરવી, એનું વર્ણન કરવા માટે પણ એટલી તે તાકાત નથી રહેતી. એટલો સુખની અંદર દબાઈ ગયા કે જાસુ બિલોકી અલૌકિક શોભા સહજ પુનીત મોર મન શોભા. તરત જ લખનલાલજી જોડે ઉભા હતા. એને કહ્યું કે આ અલૌકિક સૌંદર્ય જોઈને લક્ષ્મણજી કોણ જાણે શું થાય છે? મને કોઈ દિવસ કોઈ પણ સ્ત્રી સ્વપ્નમાં પણ આવી નથી. સ્વપ્નમાં પણ કોઈ સ્ત્રીનું સ્વરૂપ મને જરા પણ ક્ષોભ કરી શકતું નથી. અને અત્યારે કોણ જાણે કેમ આમ થયું? આ જાનકીજીને દેખીને જરા સહેજ કાંટો હાલી કેમ કયો હૃદયનો? આપણે તો હાલત ગોળક થઈ જાય. એને બદલે પરમાત્માનું પુનિત હૃદય, એને કાંટો પણ ખસે તો પણ એને ખબર પડી જાય. એટલો સેન્સિટિવ. જેમ ચોકસીને ત્યાં આગળ તમે આ ચોકસી શું પણ હીરા માણિક મોતીનો જે વેપાર કરતા હોય ને, એનો તાજવાનો કાંટો એટલો સેન્સિટિવ હોય કે રત્તીનો હોમો ભાગ હોય તો પણ આમ કાંટો સહેજ ખસી જાય. ભગવાનનું હૃદય તો એટલું મજબૂત કે આખી સમસ્ત સૃષ્ટિની તમામ સૌંદર્ય ભેગું થાય તો પણ પરમાત્માનું હૃદય જરા હાલે નહીં. પણ અહીં આગળ કોણ જાણી જરાક સહેજ હાલી ગયું. હાલી જતાની સાથે વાત કરી દીધી લખનલાલજીને. આપણે તો હાલી જાત કોઈ વાતે ના કરીએ, મનમાં તોડ્યા કરીએ, બાકી વાત પણ ના કરીએ. અહીં આગળ જો હૃદય સ્ફટિક જેવું તર્ક કહેજો, લક્ષ્મણલાલજી મને કોણ જાણે શું થયું? કેમ મારું મન વિચલિત જરા પણ કેમ થયું? જાનકીજી ક્યાં? અમારી પત્ની છે. કુંવારી છોકરીને દેખીને મારા મનમાં ક્ષોભ થાય તો ગજબ થઈ ગયો કહેવાય. પરમાત્માના મનમાં ક્ષોભ થાય, તરત જ પોતાની વીકનેસ જરાક લાગીને તરત લખનલાલજી આગળ વાત કરી દીધી. માણસ પોતાની વીકનેસ એક્સપોઝ નથી કરતો. હૃદયમાં ગમે તેટલા અમુક સૌંદર્ય દેખે ને અમુક ભાવ થાય, અમુક જોયા જ કરે, ટીકીને જોયા કરે. પણ તમે જુઓ કે એને સૌંદર્ય નહીં, એને પરમાત્માએ શું સૌંદર્ય મૂક્યું છે.
એ જોવું છે. એક સંન્યાસી મહાત્મા હતા, બહુ વૃદ્ધ હતા, લગભગ 80-85 વર્ષના, અત્યંત વૃદ્ધ. દાઢી પણ જોયું તો આમ રૂની પૂણી જેવી થઈ ગઈ. હા, બહુ જ્ઞાની, પરમ જ્ઞાની. એક વખત ટ્રેનમાં મુસાફરી કરતા હતા. સામેની પાટલીમાં એક છોકરી બેઠેલી, જવાન છોકરી હતી, 20 વર્ષની, બહુ રૂપાળી હતી, પુષ્કળ રૂપાળી હતી, અત્યંત રૂપ હતું એના. આ સાધુ, આ મહાત્મા, એના હવે ટીકી નામ જોવે, આમ જોવે. પેલી છોડીને સંકોચ થાય કે આ મહાત્મા મારા આમ કેમ જોઈ રહ્યા છે. હંમેશા જોવું હોય તો એ જયારે ના જોવે ત્યારે જોઈ લેવું જોઈએ. ખરેખર તો બધા એવું કરે છે. અગર તો ગોગલ્સ પહેરી લેવાય એટલે એને ખબર ના પડે. ટીકી ના જોવાય કોઈને સામે. આમ નામ ટીકી જોઈએ તેને ખરાબ લાગે, કહે છે કે શું છે. જોવું હોય તો એની નજર પેલી કોરા ત્યારે જોઈ લેવાય, પછી નજર થાય ત્યારે ફેરવી લેવાય. એવી રીતે જોવું જોઈએ. એને બદલે આ મહાત્મા ટીકીને હામું આમ જોઈ પેલી છોડીને એમ થાય કે હું 20 વર્ષની, આ મારો દાદાના દાદા જેટલી ઉંમરનો, 80-85 વર્ષનો ડોહો, વૃદ્ધ છે, વળી જ્ઞાની છે, વળી સંન્યાસી છે, સાધુ છે, પાછો ઓર્ડિનરી ઠીક વાત છે. કોઈ જવાન છોકરો જોઈ રહ્યો તો જુદી વાત છે કે ચાલો ભાઈ એના મનમાં વિકાર છે. આમાં વિકાર એની સંભાવના નથી. આ માણસ કેમ મારા સામું જોઈ રહ્યા છે. એ છોડીને ઘણું થાય. એ છોડી આંખ ફેરવે પણ તો આ તો સામું જોઈએ, ટીકી જોવે. એ છોડીને બહુ સંકોચ થવા માંડ્યો. પછી તો એને ના રહેવાયું એટલે એને પૂછ્યું, મહાત્મા જરા માફ કરજો પણ તમે મારા હામું કેમ જોઈ રહ્યો છો? મને નવી લાગે છે. તમારી ઉંમર ક્યાં, મારી ઉંમર ક્યાં? તમે 85-90 વર્ષની ઉંમરે પકી ગયા છો. તમારી દાઢી પણ, આ તમારા દાઢીના વાળ પણ રૂની પૂણી જેવા થઈ ગયા છે. તમે મારા હામે કેમ જોયો? તમને શું છે? મહાત્માએ બહુ સુંદર જવાબ આપ્યો કે બેટા સાંભળતું, હું તારા સ્વરૂપ સામે જોઉં છું. હું એમ વિચાર કરું છું, મને કઈ તારા સ્વરૂપની કઈ પડે ન. તેરી ગરજ હૈ ન સુરત છે તેરી. મને તારી ગરજ નથી, મને તારા સૌંદર્યની પણ પડી નથી. પણ મુકમ્મલ કે લેકિન કલમ દેખતા હો કે જે આટલું સૌંદર્ય બનાવ્યું છે એ પોતે કેટલો સુંદર છે. જેને આ ચિત્ર ચિત્ર્યું છે એ ચિત્રકાર કેવો સુંદર હશે. મને એનો વિચાર કરું છું કે જેને આટલું સૌંદર્ય મૂકી દીધું છે, જેને આવું સુંદર ચિત્ર ચિત્ર્યું છે એ ચિત્રકાર કેટલો સુંદર હોવો જોઈએ. હું એનો વિચાર કરીને તારા સામે જોઈ રહ્યો છું. न तेरी गरज है न सूरत से तेरी मुकम्मल के लेकिन कलम देखता हूं मैं. कलम देखता, क्या कलम, क्या कमाल, क्या कलम है. बस આ સ્વરૂપ. તો અહીંયા આગળ પણ ભગવાન રામ જયારે જાનકીજીનું સ્વરૂપ જોવે છે, જરા સહેજ ક્ષોભ થયો, તરત લખનલાલજીને કહી દીધું. આપણે તો વાત ના કરી, બાપને વાત ના કરી, ભાઈબંધને વગર જ કરીએ, પણ આ તો પોતાના દીકરા જેવો ભાઈ છે, નાનો ભાઈ છે, એના આગળ અમે કહી દીધું કે જાસો બિલોકી અલૌકિક શોભા સહજ પુનિત મોર મન છોવા. મારું મન સ્વાભાવિક પવિત્ર છે. પુનિત અને પવિત્રમાં ફેર થોડો. પવિત્ર કદાચ અપવિત્ર થાય, પણ પુનિત અપવિત્ર તો ન થાય. અપવિત્ર ને પવિત્ર કરે, એનું નામ પુનિત. મારા ઘરમાં રસોડામાં જે ગોળાનું પાણી છે ને એ પવિત્ર કહેવાય. એ પવિત્ર કદાચ અપવિત્ર થાય, કોઈ થૂંકે ને તો અપવિત્ર થાય. મારા ગોળાનું પાણી, ઘરમાં રસોડામાં ગોળાનું પાણી એ પવિત્ર કહેવાય. પવિત્ર કેમ કહેવાય કે પવિત્ર છે, પણ એમાં કોઈ થૂંકે તો અપવિત્ર થાય. પણ ગંગાજીનું પાણી પુનિત છે, એમાં કોઈ થૂંકે તોય પવિત્ર થાય. એટલું જ નહીં, પણ ગંગાજળની અંદર, ગંગાજીની અંદર ગટરનું પાણી પડે ને તો ગટરના પાણીને પણ પાવન કરી દે. એનું નામ પુનિત. પવિત્ર અને પુનિતમાં કેટલો ફેર છે તમે જુઓ. તો મારું હૃદય સ્વાભાવિક પુનિત છે, એટલે મારું હૃદય તો અપવિત્ર ન થાય, પણ બીજા મને જુએ તો એના હૃદયમાં વિકાર હોય ચાલ્યો જાય એવો હું. અને એ મારું મન ક્ષોભ પામ્યું. લખનલાલજી આગળ કેટલું માર્મિક વાત કરે તમે જુઓ. મારું મન જે સહજ પુનિત મોર મન શોભા. તો જાનકીજીનું સ્વરૂપ કેટલું જોરદાર છે કે આવો સહજ પુનિત હૃદયને પણ અચાઈ નાખ્યું એકદમ. કેટલું જાનકીજીનું સૌંદર્ય. આની ઉપરથી જાનકીજીના સૌંદર્યની કલ્પના કરો તમે કે આટલું સ્વાભાવિક પુનિત હૃદય હોવા છતાં પણ એને વાંચકો મારી દીધો, એને કરંટ લાગુ થઈ ગયો. તો જાનકીજીનું સૌંદર્ય કેટલું. આની એક ચોપાઈ અને એક લીટી જ, પણ એક લીટી ગજબની વાત કરી નાખે છે. ગોસ્વામીજીના એક ચોપાઈની અંદર બહુ જ ઊંડાણ છે, પુષ્કળ ઊંડાણ છે. કે મારું આવું સ્વાભાવિક પુનિત કે જે મારામાં તો વિકાર હોઈ શકે નહીં. ગંગાજીનું પાણી તો પવિત્ર હોય જ, પણ એ પુનિત છે એટલા માટે કે એની અંદર ગટરનું પાણી પડે તો ગટરના પાણીને પવિત્ર બનાવી દે. મારા દર્શન કરે તો મારા દર્શનથી એને વિકાર હોય તે નષ્ટ કરે, એવું મારું સ્વરૂપ. અને એ મારા હૃદયની અંદર જ્યારે આંચકો આવી ગયો તો કેટલું સૌંદર્ય, કેટલું સૌંદર્ય. જાસુ બિલોકી અલૌકિક શોભા સહજ પુનિત મોર મન શોભા.
પણ છતાંય મને ક્ષોભ થયો એ પણ ખોટું ખોટું. હજુ મારી પત્ની નથી ત્યાં સુધી મને ક્ષોભ થાય તો ખરાબ કહેવાય. કોઈ પણ સ્ત્રીને દેખીને ક્ષોભ થાય સમજવું કે પાપ હૃદય છે, પાપી હૃદય છે, પાપી હૃદય સમજવું. સો સબ કારણ જાન વિધાતા, પણ કોણ જાણે શું કારણ છે? પરમાત્મા જાણે, વિધાતા જાણે. કદાચ વિધાતાનો કંઈક ભાવ છે, કદાચ વિધાતાની ઈચ્છા હશે કે આ બેનું લગ્ન થાય, એટલા માટે ક્ષોભ થાય, ને તો ક્ષોભ ન જ થાય કદાચ. એનું કારણ તો વિધાતા જાણે. સો સબ કારણ જાન વિધાતા, પણ ફરક સુબદ અંગ સોનું ભ્રાતા. પણ ભાઈ હા ભાઈ, મારું જમણું અંગ ફરક છે, એટલે મને લાગે છે કે વિધાતાની કોઈક મરજી જુદી લાગે છે મને. જો ને એને પોતાને અણસારો આવી ગયો કે મારું મન ક્ષોભ પામે નહીં, મારે ચોક્કસ ક્ષોભ પામે છે, માટે કંઈક કારણ છે. અને મને લાગે છે કે શુભ કારણ હોવું જોઈએ. મને લાગે છે મારું જમણું અંગ ફરક છે. બાકી ક્ષોભ થાય, રઘુવંશીને ક્ષોભ થાય. રઘુવંશમાં જન્મ્યો છું, મારા મા બાપ કોણ, મને આવો વિચાર કેમ આવે? અને તે જગ્યાએ એક માર્મિક વાક્ય જે લખે છે, મહાવાક્ય લખે છે ગોસ્વામી તુલસીદાસજી, રઘુવંશી ના કર સહજ સ્વભાવ. રઘુવંશીનો એક સ્વાભાવિક સ્વભાવ છે કે મનુ કો પંથ પગુ ધરાઈ ન કાવ. રઘુવંશીનું મન કુપંથ ઉપર પગ પણ ન મૂકે. કુપંથ ઉપર ચાલે તો નહીં, ચાલવાની તો વાત છોડો, પણ કુપંથ ઉપર પગ પણ ન મૂકે. રઘુવંશી ન કર સહજ સ્વભાવ. હું જો રઘુવંશી છું, રઘુરાજાનો દીકરો છું, રઘુવંશી ન કરમ સહજ સ્વભાવ, મનુ કુપંથ પગ ધરાઈ ન કાવ. તો મારું મન કુપંથ ઉપર ચાલે તો નહીં, પણ કુપંથ ઉપર પગ પણ ન મૂકે. તો મને આમ કેમ ક્ષોભ થાય? આ માર્મિક વાત ગોસ્વામી તુલસીદાસજી. આમ તો ભગવાન રામ અને જાનકીના પુષ્પ વાટિકામાં મળવાનો પ્રસંગ તો બહુ સુંદર રીતે ઘણા વર્ણન કરી શકે છે. વર્ણનની વાત નથી, આની અંદરનો મર્મને સમજવો છે આપણે. આ બે મર્મ બહુ સુંદર. એક તો જાનકીજીના સ્વરૂપની, અલૌકિક સ્વરૂપનું વર્ણન બહુ જ કન્સાઇઝ, પણ બહુ જ આમ એટલું સુંદર રીતે કર્યું. અને બીજું પરમાત્માના હૃદયનું વર્ણન કર્યું. પરમાત્માનું હૃદય, જાનકીજીનું સૌંદર્ય, આ બંનેનું વર્ણન ગોસ્વામીજીની કેટલી જોરદાર કલમ, એણે કેટલું સુંદર રીતે ચિત્રી બતાવ્યું. પછી તો પ્રસંગ તમે જાણો છો. ભગવાન બીજે દિવસ પછી તો ત્યાં આગળ ગયા યજ્ઞ મંડપની અંદર બધા રાજાઓ આવેલા, બધા રાવણ બી આવેલો, બધા આવેલા. જનક રાજાએ જાહેરાત કરી, ભાઈ મારી દીકરી છે, આ શિવ ધનુષ છે, તાકાત હોય ઊભા થાવ. બધાને કોને મન ના થાય? અનંતકોટી બ્રહ્માંડનું સૌંદર્યવાળી એવી એક છોકરી અને મળતી હોય, કોને મન ના થાય? બધાએ ઊભા થઈને હલાઈ જોયું. એ પણ એનો ભાવ. ભગવાન કેમ પહેલા ઊભા ના થાય? ભગવાનને એમ થયું કે ના, બધાને પહેલા એકવાર ટ્રાય કરી દો. ભાઈ પાછળથી એમ ના કે અમને કહ્યું તો અમે ઉપાડત નહીં. બધાએ બેટાઓ આવી જાઓ એકવાર, તમે એક જણા ટ્રાય કરી દો. પછી પાછળથી એમ ના કહેતા કે એમણે રામે ઉપાડ્યું તો અમે ઉપાડી શકાય, તો ઉપાડો પહેલા. બધાને ટ્રાયલ લીધી, બરાબર નહીં, વન બાય વન ઇન્ટરવ્યુ, આવી જાઓ ઉપાડ. પછી તો નક્કી કર્યું કે બધા આપણે એકલા છે, પછી 5 જણા જઈને ઉપાડીએ. અમે શું થયું? દ્રૌપદીની માફક 5 જણી થઈ છે, 5 જણા ઉપાડીશું, 1 જણીને લઈ જઈશું, 5 જણા બધા. પણ ચસકે નહીં, ચસકે નહીં. કેમ ના ચસકે? તમે જુઓ, 2 જગ્યાએ આવો પ્રસંગ બન્યો છે. 2 જગ્યાએ ધનુષ છે એ પણ સમજે છે. ધનુષ સમજે છે, પૃથ્વી ઉપર પડી. પૃથ્વી સમજે, પૃથ્વી માતા છે. પૃથ્વી માતા એનું જે શું કહેવાય એને, ગુરુત્વાકર્ષણ એટલું જ જોરદાર કરી દીધું, એટલું જ જોરદાર કરી દીધું. કારણ મારી દીકરીને આ છે, પૃથ્વીની દીકરી છે, પૃથ્વીની દીકરી છે. તો પૃથ્વી માતા પણ સમજે છે કે એને ગુરુત્વાકર્ષણ એટલું વધારી દીધું કે ઊંચો ના કરી શકે. એવું જ અંગદનો જ્યારે પગ ખસેડવાનો થયો ત્યારે પૃથ્વીએ કામ કર્યું છે 2 જગ્યાએ. અંગદ જ્યારે પગ રોપ્યો, ખસેડ મારો પગ. હવે આખો જે હિમાલય ઊંચો કરે એને અંગદનો પગ ઊંચો કરતા કેટલી વાર? હિમાલય ઊંચો કરી શકે, અંગદનો પગ ન ખસેડી શકે. પણ નહીં ખસેડવાનું કારણ આડકતરી રીતે અને બિન બિટવીન ધ લાઇન્સ ગોસ્વામીજીએ બતાવ્યું છે. જાનકી પૃથ્વીની માતા, પૃથ્વીની દીકરી છે, પૃથ્વી માતાને છે. એ તો એનો લાયક જ્યારે આવશે, મારો જ ધણી છે એ પણ પરમાત્મા. તો મારી દીકરીનું એમ નહીં જવા દો. તો એની અંદર કેટલું બધું વજન. નહીં તો બાકી એ થોડી રમતી હતી નાનપણની અંદર જાનકીજી. આ ધનુષ આપેલું પરશુરામે બહુ જોરદાર હતું. જનક રાજાને કહ્યું હતું કે આ ધનુષ તમે પાસે રાખી મેળજો. તો કે સારું. એક દાડો પરશુરામ આવેલા. પરશુરામ આવ્યા તે જાનકીજી બહુ નાના હતા, 3-4 વર્ષના.
2-3 વર્ષના ચાલતા શીખેલા. એવામાં પરશુરામજી આવ્યા, જનક રાજાને 2 જણા બેઠા બેઠા વાતો કરતા હતા. ત્યાં જાનકીજી પેલા ધનુષને ઘોડો કરીને તબડક તબડક હેડાડતા હેડાડતા આવ્યા. તો પરશુરામ બી વિચારમાં પડી ગયા, ભગવાન શંકરનું ધનુષ કોઈથી ઉચકાય નહીં, અને આ છોડી તેને ઘોડો કરીને ફેરવો છે. જેમ નાના છોકરા નહીં લાકડીનો ઘોડો કરે છે, 2 પગ વચ્ચે લાકડી ગાલીને હેડ ઘોડા તબડક, હેડ ઘોડા તબડક, એવી રીતે આ ધનુષને તબડક તબડક કરતા હતા. પરશુરામ તો વિચારમાં પડી ગયા. તે વખતે પરશુરામે કહ્યું કે જો જનક આ છોડીને હવે આટલી જોરદાર છોડી છે, એનું જો તું લગ્ન કરવું તો એટલું કરજે કે આ ધનુષ ઉચકી શકે એવા માણસની જોડે કરજે, નહીં તો આ એને પોકી નહીં વળે. પાછું એ તો એમકોમ થયેલી છોડી હોય ને મેટ્રિક્યુલેટ સાથે ના પહેણાવાય, એની શક્તિ પ્રમાણે પહેણાવાય. તો તે વખતે જનક રાજાએ પરશુરામના કહેવાથી નિર્ણય કરેલો, હવે એ ધનુષ કોઈથી ઉચકાય નહીં. જેને તબડક તબડક કરતી એ ધનુષ આજે કોઈ રાજા ઉચકી શકતો નથી. ખુદ રાવણ આવ્યો, રાવણ ઊંચું કર્યું પણ એ બી પટકાયો અંદર, એવો બાપારે કરવા માંડ્યો, પરણ કાઢ્યો ટાઈડીને. હવે આ ધનુષની આટલી ગુરુતા કોઈ ઉચકી શકે નહીં. જનક રાજા ગુસ્સામાં આવી ગયા. અરે મને ખબર નહીં, આ તો પરશુરામે મને કહ્યું એટલે મેં આ વ્રત લીધેલું, આ મેં સોગન લીધેલા. બાકી મને ખબર હોત કે આ દુનિયામાં ક્ષત્રિયો રહ્યા જ નથી, બધા મરી પરવાર્યા છે, તો હું આ નિયમ કરત નહીં. અને જ્યાં ક્ષત્રિયો મરી પરવા છે શબ્દ સાંભળતાની હાથે લખનલાલજીની હાથ થઈ ગઈ લાલ એકદમ. શું સમજે છે આ? બોલે શું એના મગજમાં? રઘુવંશીમાં જहाँ કહું હોય, જ્યાં એ સભાની અંદર રઘુવંશી બેઠો હોય એ સભાની અંદર એમ બોલ્યો આ જરાક એનું સમજે છે શું? એના મગજમાં સમજે છે શું કે કોઈ બધા ક્ષત્રિયો મરી પરવાર્યા છે, તારે અમે કોણ છીએ? ભગવાન તો શાંતિથી બેસી રહેલા, મારા શું સાંભળી રહ્યા તમે? આ શું બોલા છે? ભગવાન કે બેસ, હવે ભાવિ હરો છે, એની જોડે વડવાડ ના થાય, કાલે હરા થવાના છે, બેસવાનો મળો નહીં મહારાજ, એમ ના બેહાય, આજ્ઞા કરો મને. હવે તો બીજી વાત નહીં, હું ઉચકું છું એને. વાત કેટલી? તમે આમ બેસી રહો, શાંતિથી ના બોલો છે, એને મોઢામાં જુઓ તો ખરા કેવા શબ્દો છે. જો તુમારી અનુશાસન પાવાઉં, કંદુ કહીએ બ્રહ્માંડ ઉઠાવાઉં. મારા તમે આજ્ઞા કરો એટલી વાર છે. દડો જેમ બ્રહ્માંડ છે, દડો ઉચકે એમ બ્રહ્માંડ ઊંચું કરવું. જો તુમારી અનુશાસન પાવાઉં, કંદુ કહીએ બ્રહ્માંડ ઉઠાવાઉં, કાચે ઘટજીમી દારો ફોડી. આખા બ્રહ્માંડની જેમ કાચો ઘડો પછાડી ફોડી નાખું. આ લખન થઈ ગયો, બાપરે મરી ગયા, કોણ બોલે છે? પહેલા પહેલા હારા જોડે બાજે એમોના બરાબર ને. જનક રાજાને ધમધમાયો બરાબર. જો તુમારી અનુશાસન પાવું, કંદુ કહીએ બ્રહ્માંડ ઉઠાવું, કાચે ઘટ જિમીદારો ફોડી શકું મેરુ મૂલક જીમી તોરી. કાચા ઘડાને ફોડી નાખે એમ પછાડીને ફોડી નાખો. અને મેરુ પર્વત ને તો મૂલક એટલે પેલો બિલાડીનો ટોપ થાય છે ને ચોમાસામાં, બિલાડીનો ટોપ, બિલાડીના ટોપને ઉખાડી નાખે એમ આ મેરુ પર્વત ઉખાડી નાખો. બોલો લખનલાલજી શેષ નારાયણનો અવતાર. જો તુમારી અનુશાસન પાવું, કંદુ કહીએ બ્રહ્માંડ ઉઠાવું, કાચે ઘટ જિમીદારો ફોડી શકું મેરુ મૂલક જીમી તોરી. અને કમલ નાળ જીમી ચાપ ચડાવું. આ ચાપને તો આમ જેમ કમળની દોડીને જેમ વાંકી કરી નાખે ને એમ કરી નાખું. અને જો જન સત પ્રમાણ લઈ ધાવો, અને એ ધનુષને લઈને 1000 માઇલ સુધી દોડતો જવું. મારા આટલી તાકાત છે મારી અંદર. આ બધા બાયલાઓ ભરાયા છે, બધા નપુસક ભરાયા છે, બધા એમની તાકાત નથી કોઈની. લખનલાલજી તો ગુસ્સો તમે જો. ભગવાન બી વિચાર ભાઈ સોનો હાલે તો તમે ગડબડ થઈ જશે. આ મને ખબર છે તારી તાકાત કેટલી છે, તું બેસી મારા આજ્ઞા કરો. બસ ભગવાને આજ્ઞા ના કરી, ના એવું નહીં, બેસ હમણાં બધાની જરા તાકાત અજમાવી લેવાની. કેટલું જ જોરદાર. જો તુમારી અનુશાસન પાવો, કંદુ કેવો બ્રહ્માંડ ઉઠાવો, કાચે ઘટ જીમી દારો ફોડી શકું મેરુ મૂલક જીમી તોરી. અને કમલ નાલ જીમી ચાપ ચડાવો, જોજન સત પ્રમાણ લઈ ધાવો. સત પ્રમાણ જોજન સુધી લઈને દોડો તો. ભગવાને કહ્યું નહીં, બેસ ચાલો. ત્યાં તો અમારા વિશ્વામિત્ર મુનિએ કહ્યું, મહારાજ આ જનક રાજાને કેટલું મનમાં દુઃખ થાય છે. એને એમ થાય છે કે મારી દીકરીનું લગ્ન થશે કે નહીં થાય. હવે તમે ઉઠો, જનક રાજાનું દુઃખ તમે મિટાવો. ભગવાન ઉઠ્યા. આમ જાણે કે સિંહની જેવી ઠવની, એની ઠવની તો સિંહ જેમ આમ ચાલે એવી રીતે. બધા લોકો વિસ્મય પામી ગયા. જાનકીજીનું તો હૃદય ધડક 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 થાય. અમારા સુનેહાજીનું હૃદય ધડક ધડક થાય, શું થશે? અને એનું સૌંદર્ય જોયું, અને એટલું બાળ સ્વરૂપ જોયું, લાગ્યું કે આ રાવણ જેવા નથી ઉચકી શકતા, કેવી રીતે ઉચકશે? એટલું બધું હૃદયની અંદર મંથન થવા માંડ્યું. એનું બહુ લંબાણમાં વર્ણન કર્યું છે ગોસ્વામીજી. જાનકીજીના હૃદયનું વર્ણન બહુ જ લંબાણમાં કર્યું છે. કેમ કરવું પાડશે? કેમ થશે? બધા લોકો પરમાત્માને પ્રાર્થના કરે, બધા સ્ત્રી પુરુષો, આખી જનક રાજાની બધી પ્રજા પણ બેઠેલી, ઋષિ મુનિઓ પણ આવેલા,
બધા આવેલા. પરમાત્માનું સ્વરૂપ જોતાની સાથે જે જિનકી રહી ભાવના જૈસી પ્રભુ મૂર્તિ તીન દેખાઈ તૈસી. જનકપુરમાં એવું જ ત્યાં આગળ ભગવાન શ્રી કૃષ્ણના બાબતમાં અંદર જ્યારે કંસની રંગ મંચ ઉપર જાય છે ત્યાં પણ આ જ વર્ણન બરાબર અમારા વ્યાસ નારાયણે કરે છે. કોઈને પરમાત્મા બ્રહ્મ સ્વરૂપ દેખાયા ઋષિ મુનિઓ હતા. જનક રાજાના જે પરિવાર હતો એને તો પોતાનું બચ્યું હોય એવું દેખાવા માંડ્યા. દુષ્ટ રાજાઓ હતા એમને તો કાળ દેખાવા માંડ્યો, બાપ કાળ આવ્યો છે. પરમાત્મા કોને કેવા દેખાય? જિનકી રહી ભાવના જૈસી પ્રભુ મૂર્તિ તીન દેખાઉં તૈસી. પ્રભુ મૂર્તિ કોણ દેખે? ચોર હોય તેને ઘરેણ જ ઉતારીને હેડવા મળે, એને પથરો દેખાતો હોય. ભાવ પર દરેક વસ્તુનો એક ચીજ જુઓ પણ એની ઉપર ભાવ છે. એક ગાય ઊભી છે, એને એક ભક્ત જઈને ગાયની પૂજા કરવા ગયો છે, એને ગાય કેવી દેખાય? એને ભાવથી દેખાય. જ્યારે રબારીને કેવી દેખાય? દૂધ કેટલું વધારે આપે છે એ દેખાય. જ્યારે કોઈ ખરીદવા ગયો હોય એને કેવી દેખાય ગાય? અગર તો જે કસાઈ હોય એને કેવી ગાય દેખાય? ચારે વ્યક્તિઓ એક જ ગાયને જોઈ રહી છે, પણ જિનકી રહી ભાવના જૈસી પ્રભુ મૂર્તિ તીન દેખાઈ તૈસી. જેવી જેની ભાવના એ પ્રમાણે મૂર્તિ દેખાય. પણ પરમાત્માએ જઈને ચાપને આમ અડતાની સાથે ઉભો થઈ ગયો. ચાપ એક પગનો અંગૂઠો અડાડતાની સાથે સામે આવ્યો. જેવું સામે બીજો છેડો આવ્યો તેની સાથે છેટ કમાન નમાવા કર્યો, કણ કરતો એવો વાત આખા બ્રહ્માંડની અંદર આવા થઈ ગયો. આખા બ્રહ્માંડની અંદર બહુ સુંદર વર્ણન છે. વર્ણન નહીં, વેદાંત આવશે ત્યાં વાત કરીશું. આખા બ્રહ્માંડમાં કડાકો થયો, કાન બેરા થઈ ગયા. શું થયું ખબર ના પડી, ક્યારે તૂટ્યું ખબર ના પડી. જયારે ભોનમાં હતા ખબર પડી કે બે કકડા, બસ બે કકડા થયા. પછી તો એકદમ રાજા તો રાજી થઈ ગયા, જાનકીજીને તરત લાયા. પણ તે પહેલા બધા રાજાઓ બખાબક કરવા માંડી પડ્યા. હે પકડી લો, મારો આમ તેમ તમામ કરવા માંડ્યા. જાનકીજીને થયું આ ક્યાં પાછો ફવાડો છે? ઉલ્લડ થયું, ઉલ્લડ વાંચીતું. બધા મારા બેટા લુચ્ચાઓએ ઉલ્લડ કર્યું એકદમ. બસ રામને પકડી લો, બસ જાનકીને છીનવી લો. ધમાલ કરવા માંડ્યા. કેટલાક લુચ્ચાઓ હતા, કેટલાક સારા રાજાઓ હતા. કંઈક મૂર્ખાઓ આ ધમાલ કર્યા કરતા ભગવાનના દર્શન કરી લો, નસીબદાર છો, ભગવાનના દર્શન થશે. પણ આ બેવકૂફોને શું દર્શન કરવા છે? ઉલ્લડ કરવા માંડ્યા. એવી બખાબક થવા માંડી. જાનકીજીને ગભરા માંડી. અરે આ કરશે શું? આ તો શું થયું? આ તો મારું બધું તોફાન થયું ઉડતું. એવું ઉલ્લડ થયું. હવે ઉલ્લડ મટાડે કોણ? છોના કરે ભગવાન તો બોલે નહીં, મર્યાદા પુરુષોત્તમ કઈ નહીં. એ તો જાણે કે ગરબોતના ઘરાક છે જ્યારે ઊભો થઈશ તારે. લખનલાલજી પણ વિચારમાં પડી ગયા કે આ ઉલ્લડ થયું, કરવું છું? પણ નસીબદાર એવા ને તાકડે જ આયા પરશુરામજી, તાકડે જ. પણ અને પરશુરામજી દેખતાની હાથે જેમ કબૂતરા જેમ ભરી પડે ને, મારા બેટા ચૂપ થઈ ગયા બધા. ઓટોમેટિક બંધ થઈ ગયું ઉલ્લડ, ઓટોમેટિક ઉલ્લડ બંધ થઈ ગયું એકદમ. અને ચૂપચાપ થઈ ગયા. બધા રાજાઓ ઉઠી ઉઠી પગે લાગવા માંડ્યા પરશુરામને, પોતાના નામ, પોતાના બાપનું નામ કહી બધાને દર્શન કરવા. બધા લાંબા થઈ પગે લાગવા. પરશુરામ આમ જોવે, પેલા ગભરાય, એમ ફફડે બધા. વિશ્વામિત્રે કહ્યું રામજી ઉઠો, પરશુરામના પગે લાગો. ભગવાન રામ અને લક્ષ્મણને પરશુરામના ચરણમાં મૂક્યા. ત્યાં પરશુરામ એમનું સૌંદર્ય જોઈને એકદમ મેગ્નેટિક ફોર્સ ખેંચાણ થઈ ગયું. બરાબર, અલૌકિક સૌંદર્ય. પરમાત્મા પોતે પણ એ પણ અંશ આવતા, આ પણ અંશ. પરમાત્મા સાક્ષાત બહુ સુંદર. કોના દીકરા છે? કે દશરથ રાજા ને. દશરથના દીકરા બહુ પવિત્ર, બહુ સુંદર, બહુ સુંદર. વખાણ ખૂબ કર્યા પરશુરામે. ખબર નથી કે હમણાં 2 મિનિટ પછી વડવાડ થવાની. અલા જનક, આ બધું શું ધમાલ છે? આ બધું કોણ બધા કેમ ભેગા થયા છે? કે મહારાજ આ યજ્ઞ છે અને એની અંદર ધનુષ યજ્ઞ છે ને મેં કર્યો. આ ધનુષ અરે કટકા થઈ ગયા છે ને. તો કોને કટકા કર્યા? કોને નામ કરશો? નીકળો બહાર, મારી નાખું. પરશુરામને ખબર નહીં કે આ કટકા કરનાર કોણ છે. કટકા કર્યા કોને કર્યા? કોઈની તાકાત છે બોલી શકે? જનક રાજાને એમ થયું કે અમને કટકા કર્યા. જનક રાજા બોલ, એને કાઢ ને આ સભામાં બેઠો જે બેઠો એને બહાર કાઢ. હમણાં તો 2 મિનિટ ઉપર તો સૌંદર્યના વખાણ કર્યા છે, પરમાત્માને પ્રણામ કર્યા છે. હવે એક બહાર કાઢે, એમને ખબર નહીં કોણ છે. બહુ બરાડા પાડવા કાઢો ને બહાર. શું સમજે છે એના મગજમાં? ભગવાને ધીમે કહ્યું મહારાજ, જેણે બધાનું તોડ્યું છે તમારો સેવક જ હશે, બીજો કોણ હશે? ક્યારે બહાર કે હું તમારો સેવક છું, પૈસા આપ, તમે આવશો નકામા ઝઘડા કરો. બટ મહારાજ ગુસ્સો ના કરો ને. આ તો ઠીક મારા ભાઈ નહીં, બસ તોડના તો મારો દુશ્મન કહેવાય, મારો સેવક નહીં. શું સમજે છે એના મગજમાં? બસ બહુ લાંબુ જીભડી લાંબી કરી એકદમ. લખનલાલજી એકદમ પાછા લખનલાલજી ગુસ્સામાં આવી ગયા. બસ કોડી બધે કાપી નાખી. બસ કોડી બધે કાપી, કોડી ઘડી ઘડી બતાવે. લખનલાલજી કહે છે કે યહાં ઉમર બતિયા કો નહીં, જો તરજની દેખત મર જાય. તમે શું સમજો છો? આ લટમણીના ફૂલ દેખો છો બધા, તો આંગળી કરન બધા લજવાઈ જાય. કોડી બતા કરો છો, જોઈ છે તમારી કોડી? યહાં ઉમર બતિયા કો નહીં, જો તરજની દેખત મર જાય. એમાં શું મહારાજ અડેલું હતું, કોઈ ભાગી નાખ્યું. બહુ એમ હોય તો લાવો કોઈ હુતા ને બોલાય ને હમ કરાવી દે. બીજું શું?
આમાં શું મળ્યું? અરે આમાં તો કઈક ધનુષ્ય, આમાં તો કેટલાય બહુ તો ધનુષ્ય તોરી લરિકાઈ. નાનપણમાં તો આમાં કેટલાય રાડો ભાગી નાખ્યા, કઈ હિસાબ નથી અમારો તો. બહુ તો ધનુષ્ય તોરી લરિકાઈ, કબહુ ન અસીરી સકીન ગુસાઈ. મહારાજ આમાં આટલા બધા ગુસ્સા શું થઈ જાવ છો? આટલા બધા એમાં શું થઈ ગયું? અરે અંધારી દઈશું, ખુદાને બોલાવો, બીજું શું થાય? ભાગી ગયું, હડેલું જ છે, કેટલા ભણ પડેલું છે આ તો. એટલો ગુસ્સામાં આવી ગયા બોલ્યા તે બે જણાને બરાબરની ચડફડ થઈ, બહુ બરાબર લડાઈ થઈ. પછી તો ભગવાન રામ વચમાં પડી કે ભાઈ છોકરું છે, બાળક નહીં, તારા ચડાયો જ બોલે છે માટે રામ તું જ અંદર ખાને, તું જ અંદર, તારો હાથ છે, મારી હાથે લડાઈ કર. ભગવાન બે લીટી સુંદર બોલે છે, જુઓ અહીંયા કે મહારાજ તમારી સાથે મારાથી લડાઈ ના થાય. આમ તો હું કાળની સાથે લડાઈ કરું, પણ પેલી તમે જનોઈ પહેરી છે ને, એ જનોઈ મને બીવડાવે છે. હું જનોઈના માનથી બોલતો નથી, બાકી કાળ મારા સામે આવ્યો તો કાળને પડશું. કાળ હું ડરીને રણ રઘુવંશી, પણ તમને હું ઘડીએ ઘડીએ પગે લાગ કરું છું. પગે લાગું છું એનું કારણ એ જ છે આ જનોઈ. બાકી જો જનોઈ ના હોય ને એકલી કોડી લઈને આવ્યા હોય તો તમારી સામે યુદ્ધમાં ઉતરી જાઉં, પણ તમારી જનોઈ, તમે બ્રાહ્મણ છો માટે કરીને મહારાજ મારીને તમારી લડાઈ શોભે નહીં, કારણ કે અમારા કુળનો રિવાજ છે. સુરમય સુર હરિજન યારુગાઈ, હમરે કોલા ઇન પરન સોરાઈ. અમે આખી દુનિયા સાથે લડીએ, અમે કાળ સાથે લડીએ, કાળને મારીએ, પણ અમે આ 4 જણને નહીં મારીએ કોઈ દાડો. સુર દેવો, મહિસુર એટલે પૃથ્વી પરના દેવો બ્રાહ્મણો. સુર મહિસુર હરિજન, હરિજન એટલે ભગવત ભક્ત, પેલા મહાત્મા ગાંધીના હરિજન નહીં. હરિજન શબ્દ એવો પતાઈ પાડ્યા છે બેઠા હોય, શેના હરિજન? સુરમય સુર હરિજન અરુ ગાય, અરે ગાય હમરે કોલા ઇન પરન સોરાઈ. અમારા કુળમાં રઘુવંશમાં કોઈ દાડો આ 4 જણા અમે આંખી ઊંચી ન કરીએ, પણ કારણ કે બધે પાપ અપકીર્તિ હારે. કારણ કે એનો વધ કરીએ તો અમને પાપ લાગે, અને જો હારી જઈએ તો અપકીર્તિ થાય, માટે અમે સાથે લડેમાં જ ના ઉતરીએ. એક લડો તોય ના લડીએ, અમે લડીએ જ નહીં. ગાય ગોથું મારે તો ઇન્સાન લડીશું નહીં, અમે પગે લાગીશું. બ્રાહ્મણ અમને મારી જાય, છાતીમાં લાત મારી ગયો તો એક બ્રાહ્મણ મને, પણ છતાં એની સાથે લડ્યો નથી કોઈ દિવસ. અમારો આ કુળનો, અમારો રઘુવંશનો રિવાજ. સોરમય સોરયા રીજન યારુગાઈ, હમરે કોલ ઇન પરન સોરાઈ. કારણ કે બધે પાપ અપકીર્તિ હારે. વધ કરીએ તો પાપ લાગે અને અપકીર્તિ થાય જો હારી જઈએ તો. માટે મારત હું પાપરીએ તુમારે, માટે મારા તમે અમને મારો ને. ગાય ગોતું મારે તોય પગે પડીએ, બ્રાહ્મણ મારી જાય તો પગે પડીએ, શ્રાપ દે તો પણ પગે પડીએ, નારદે શ્રાપ દીધો તો પગે પડે. બ્રાહ્મણો પ્રત્યે અમારું કદાપી લડી ના થાય. તેમાં તો તમે કોણ ને હું કોણ? તમે પરશુરામ, હું એકલો રામ. રામ અને પરશુરામ કેટલું બધું લાંબુ થઈ ગયું નામ. ના રામ માત્ર લઘુ નામ હમારા, મારું નામ તો રામ, અને પરશુ સહિત બડ નામ તુમારા, તમારું નામ તો પરશુ સહિત. પછી ખભાએ પરશુ અને નામય પરશુ લટકાડી. તો મારો ને તમારો કોદાળ યુદ્ધ થતો છે મારા. એને તો ગુસ્સો તો ઘણો આવ્યો, પણ ધીમે 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 સમજણ પડી. વિશ્વામિત્ર વિચાર કરે કે આ મૂર્ખો આટલું બોલે તો સમજતો નથી. આ જો તો પરશુરામને ઝબકારો થયો. ઓહો, આ તો પરાત્પર બ્રહ્મ છે. પગે લાગી ગયા, પગે લાગી ગયા. બેટરીમાંથી બધો પાવર કાઢી લીધો ભગવાને, જેનું બધું તેજ. અને પરશુરામ પ્યોર બ્રાહ્મણ થઈ ગયા બિલકુલ. અત્યારે લગી જે ઊંચા અવતાર હતો એ બ્રાહ્મણ થઈ ગયા. બસ જાઓ મહારાજ, ચાલતા થઈ ગયા, ચાલતા થઈ ગયા. પછી તો બસ હવે શાંતિ થઈ ગઈ. પછી તો જય માળા પહેરાય, બધું વર્ણન તો બહુ લાંબુ છે.